ભરૂચમાં નોકરી મેળવવા માટે આવેલા ઉમેદવારોની ભીડ અને ધક્કામુક્કીને કારણે રેલિંગ તૂટવાનો વિડીયો વાયરલ થયા બાદ જ્યારે રાજ્યમાં બેરોજગારીનો મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે, ત્યારે ભાજપે આ વિડીયોને કોંગ્રેસનું ષડયંત્ર ગણાવ્યું. રક્ષામંત્રી રાજનાથસિંહની તબિયત અચાનક બગડી છે. તેમને એમ્સના ખાનગી વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે. તેઓ ગુરુવારે સવારે 3 વાગ્યે કમરના દુખાવાની ફરિયાદ સાથે એમ્સ પહોંચ્યા હતા. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા દ્વારા સીએ ફાઇનલ અને ઇન્ટરમીડિયેટનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. દેશમાં સીએ ફાઇનલમાં બંને ગ્રુપનું પરિણામ 19.88% જેટલું આવ્યું છે, જ્યારે અમદાવાદનું પરિણામ 20.22% છે. રાજકોટ ટીઆરપી કેમ છો અગ્નિકાંડ બાદ રાજકોટ કલેક્ટર જન્માષ્ટમીના મેળામાં તકેદારી રાખવા મહત્વનો નિર્ણય લીધો છે. જિલ્લા કલેક્ટર પ્રભવ જોશીએ આ માહિતી આપતા કહ્યું કે મેળામાં 30% સ્ટોલ અને રાઇડ્સમાં ઘટાડો કરવામાં આવશે. સવારે 6 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી રાજ્યના 90 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. ભાવનગરમાં ધોધા તાલુકામાં મોરચંદ ગામ પાસે કોઝવે પરથી પસાર થતા પાણીમાં કાર તણાઈ હતી. રાધનપુરમાં એસટી બસ અને ટ્રક ધડામ દઈને અથડાઈ હતી. પાટણના રાધનપુરમાં એસટી બસ અને ટ્રક વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં ચાલકોના કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા, જ્યારે ઘાયલોને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. રાજકોટ જિલ્લામાં ફરજ બજાવતા 53 જેટલા તલાટીઓને સાગમટે બદલી કરાતા હડકંપ મચી જવા પામ્યો હતો. તલાટીઓની માંગણીઓ તેમજ અમુક તલાટીઓ સામે આવેલી ફરિયાદ મુજબ તેઓની બદલી કરવામાં આવી છે. અમદાવાદના ઓઢવરિંગ રોડ પર ટ્રેલર અને એક્ટિવા વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં એક્ટિવા સવાર યુવતીનું મોત થયું હતું. આ સમગ્ર મામલે ટ્રાફિક પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી. રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા આજે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા આજે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત તેમજ કચ્છમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. કાલાવડમાં ભારે પવન અને વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ પડ્યો છે. લાંબા સમયના વિરામ બાદ કાલાવડ શહેરમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. ભારે ઉકળાટ બાદ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો.